કલરકામ કરતા કારીગરો કે જે આપણા ઘર, મકાન, ઓફિસ કે પછી કોઈ પણ બિલ્ડિંગને એક નવું સ્વરૂપ આપતા હોય છે, તેનામાં નવા કલર પૂરતા હોય છે, તેવા કારીગરોની વાત કરીએ તો તે કારીગર માટે રોજગારીનો મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે. આજ રોજ કલરકામ વેલફેર ફાઉન્ડેશન દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે તેઓને રોજગારી મળી રહે તે માટે કોઈક પ્રકારની કામગીરી કરવામાં આવે. વર્તમાન સમયમાં જ્યારે સરકારી કોઈ પણ કામ હોય, સરકારી કચેરીના રંગરોગાન કરવાના હોય અથવા તો કલરકામને લગતું કોઈ પણ પ્રકારની કામગીરી હોય તો આ વેલફેર ફાઉન્ડેશનના સભ્યોને કામ આપવામાં નથી આવતું, પરંતુ કોન્ટ્રાક્ટરને રાખવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર બહારથી બીજા રાજ્યના માણસોને ભાડે બોલાવીને રાખતા હોય છે. આ માટે અહીંના જે સ્થાનિક કલરકામ કરતા કારીગરો છે તેની સાથે હળહળતો અન્યાય થઈ રહ્યો છે. આ માટે કચ્છ કલેક્ટર સમક્ષ આજરોજ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા તેઓને સકારાત્મક જવાબ પણ આપવામાં આવ્યો હતો. તેમ છતાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો આગામી સમયમાં આ માટે કોઈ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ જઈશું અને ધરણા આંદોલન પણ કરવામાં આવશે. આવો આ અંગે વધારે સાંભળીએ તેમના સભ્યોના શબ્દોમાં. શ્રી કલરકામ વેલફેર ફાઉન્ડેશન દ્વારા આજે કલેક્ટર શ્રી કચ્છ કલર કામદાર ફાઉન્ડેશન દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ કલર કામદાર કારીગરો કહીએ આપણે કલરના હજારોની સંખ્યા અંદાજે 20 થી 25,000 કારીગરો કામ કચ્છ શાખામાં કરી રહ્યા છે. એમના ઉપર નિર્ભર લાખો લોકો એમના ઉપર નિર્ભર છે, એમનો પરિવાર નિર્ભર છે. ત્યારે રોજગારનો એક મોટો પ્રશ્ન એ લોકોને સતાવી રહ્યો છે. ઘણા ટાઈમથી એ લોકોને આ સમસ્યા હતી. એ લોકો મંડળી રજીસ્ટ્રેશન પણ કરાવી, પણ જ્યારે કામની વાત આવે છે ત્યારે આ કોન્ટ્રાક્ટરો, ઉદ્યોગપતિઓ અને સરકારી કામો થતા કામોમાં આ લોકોને ક્યાં પણ કામ દેવામાં આવતું નથી. કેમ કે કોન્ટ્રાક્ટરો ડાયરેક્ટ બહારેથી બીજા રાજ્યોમાંથી લોકોને લઈ આ લોકો તેને કર્યા છે. આજે આ લોકોની પરિસ્થિતિ એવી છે આ મોંઘવારીના સમયમાં કે એ લોકો રોજીરોટી માટે દોડે, બાળકોને ભણાવવા, ખાવા પીવા, કપડાં પહેરવા કે તહેવાર મનાવવા એ લોકોની હાલત એટલી કફોડી છે. તમે જોઈ લો કે આટલા વર્ષોથી કામ કરતો કારીગર હશે એની તમે પરિસ્થિતિ, ઘરની પરિસ્થિતિ જોઈ લો તમે. આજે કોન્ટ્રાક્ટરો જે કમાઈ કચ્છમાંથી કમાઈને બહાર લઈ જાય છે, ત્યારે કચ્છના કારીગરો, જે કચ્છના લોકો છે, એવું નથી કે કચ્છના બહારના પર છે, પણ જે ભૂકંપ પહેલેથી અહીંયા વસવાટ કરે છે, આજે વર્ષોથી અહીંયા 20, 25, 30 વર્ષથી રહે છે, આમ કહેવા જાય તો કચ્છના જ કહેવાય લોકો. આ લોકો જે અહીંયા કામ કરે છે એ લોકોને કામ મળતું નથી. સરકારી યોજનાનો લાભ એક પૈસાનો મળતો નથી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રોમાં લોકોને ધક્કા ખાવા પડે છે. લોનો, બેંક લોન આપવા તૈયાર નથી. ઉદ્યોગોમાં એ લોકોને કામ મળતું નથી. સરકારી કચેરીઓના કામમાં પણ કામ મળતું નથી. તો કામ તમે કોને આપશો? વાત જ્યારે રોજગારી થાય છે, કચ્છ જિલ્લો જ્યારે આજે કમાવ દીકરો છે ગુજરાત રાજ્યનો, આવડો રોજગાર અહીંયા બધાને મળે છે, તો આ કારીગરોની શું હાલત છે તમે જોઈ શકો છો. આ લોકો સવારથી રાત સુધી મહેનત કરતા હોય ત્યારે એ લોકોને ઘરનો પણ પૂરું ન પાડી શકતા હોય, ત્યારે એ લોકોને જ્યારે કામ પૂરું એક મહિનો પણ ન મળતું હોય, એક મહિનામાં 10 થી 15 દિવસ કામ પૂરું મળતું નથી, તો બાકીના દિવસો એ લોકોની હાલત શું હશે? આ ખરેખર એ લોકો સાથે અન્યાય થાય છે. એ લોકો સાથે આજે સંગઠન સાથે હું કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે આ લોકોને ખરેખર રોજગારી મળવી જોઈએ, સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ, એવી અમારી રજૂઆતો હતી. કલેક્ટરશ્રીએ કીધું છે કે આ વાતનો અમે નોંધ લેશું ને આગળ કાર્યવાહી કરશું. અમે વેઇટ એન્ડ વોચ કરશું, કેમ કે આ લોકોને કારીગરો આજે નહીં, ભલે 10, 15 દિવસ, મહિને દિવસ પણ પાછો એક ફોલોઅપ લેશું. નહીં હોય તો આખા કચ્છના સંગઠનને જેટલા કારીગર તમામને ટૂંક સમયમાં આટલા ભેગા થયા તો સારી સંખ્યામાં ઊભા થયા છે, પણ લાંબા સમયમાં જો સમયમાં જે લોકો નહીં આપે તો બધાને ભેગા કરી અમારા તરફથી સપોર્ટ કરશું. કેમ કે કારીગરો છે, કામ કરનાર છે, એ લોકોને રોજગારી મળવી જોઈએ. આ રોજગાર નથી મળતી, એના વિરુદ્ધ અમે આવેલા છીએ.